દેશમાં અવારનવાર આતંકવાદીઓ દ્વારા હુમલા કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને શહેરોમાં જે રીતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા અને લોકોમાં એક જાગૃતિ આવે ને કેવી રીતે આ આતંકવાદીઓ સામે સંરક્ષણ મેળવી શકાય તે માટે અવારનવાર દેશની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ રાજ્યની સુરક્ષા એજન્સીઓ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે। તેને જ લઈને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર ખાતે આવેલા આલ્ફા 1 મોલમાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી સમય એટલે કે ભવિષ્યમાં જોકે આ પ્રકારની ઘટના ના બને પરંતુ તે પ્રકારની આતંકવાદી હુમલાની ઘટના બને તો તેમાં લોકો કેવી રીતે સંરક્ષણ મેળવી શકે તે માટે એક જાગૃતિ લાવવાનો પ્રયાસ થકી આ મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, નેશનલ સિક્યોરિટી ફોર્સ, BDS બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ SOG, સ્થાનિક પોલીસ એટલે ગુજરાત પોલીસના જવાનો, ટ્રાફિક પોલીસના જવાનો સહિતના લોકો દ્વારા આ મોકડ્રીલ યોજવામાં આવી હતી। શું કેવી રીતની આખી મોકડ્રીલ રહી હતી ને આખો જે કાર્યક્રમ છે તે કેવી રીતે સફળ બન્યો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભૂતકાળની વાત કરવામાં આવે તો 26 નવેમ્બર 2008નો એ દિવસ જે મહારાષ્ટ્રના મુંબઈમાં પાકિસ્તાનથી આવેલા અજમલ કસાબ અને તેની ટુકડી દ્વારા જે રીતનો આતંક મચાવવામાં આવ્યો, જે નિર્દોષોના જીવ લેવામાં આવ્યો ને એક જે જઘન્ય કૃત્ય કહી શકાય કે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, તેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા। જોકે જે તે સમયે આને લઈને એટલી ટેકનોલોજી આપણી જોડે નહોતી, છતાં પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા જે પ્રકારની સરાહનીય કામગીરી કરવામાં આવીને જે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ છે તે તમામને ઢેર કરવામાં આવ્યા તે કાબિલે દાદ છે। જોકે આ પ્રકારની ઘટના હવે ભવિષ્યમાં ક્યારેક કોઈ રાજ્ય કે કોઈ શહેરમાં ના બને તે માટે જુદી જુદી રાજ્ય કે જુદા જુદા શહેરની સુરક્ષા સંસ્થાઓ છે આ પ્રકારે ખાસ મોકડ્રીલનું આયોજન કરતી। તેના જ ભાગરૂપે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા આલ્ફા 1 મોલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદીઓ સામે હાઈ એલર્ટ જે હુમલાની દહેશતના પગલે આ મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં મોકડ્રીલની વાત કરવામાં આવે તો નેશનલ સિક્યોરિટી ફોર્સ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ SOG બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ, અમદાવાદ પોલીસ અને અમદાવાદ ટ્રાફિક વિભાગના જવાનો છે આ તે મોકડ્રીલમાં રહ્યા હતા। અને આપ જે રીતે વિઝ્યુઅલમાં જોઈ શકો છો કે આલ્ફા 1 મોલમાં ક્યારેક આતંકવાદીઓ અંદર ઘૂસી જાય ને લોકો સામે જે આ પ્રકારે હુમલા કરવાના પ્રયાસો કરે ત્યારે નેશનલ સિક્યોરિટી ફોર્સના એ જાબાઝ જવાનો છે તે મોલમાં કેવી રીતે પ્રવેશે છે, સ્નીફર ડોગની મદદથી જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે રીતે મદદ લેવામાં આવી રહી છે ને આવી રીતે જે આતંકવાદીઓ છે તેમને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં આ આખો એક મોકડ્રીલનો ભાગ છે ને આવી રીતે અવારનવાર છે તે ગુજરાત પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ભવિષ્યમાં પ્રકારની ઘટના શહેર કે રાજ્યમાં ના બને, શાંતિ સલામતી અને લોકો સંરક્ષણ મેળવી શકે ને લોકોમાં પણ આ પ્રકારની ઘટના બને તો કઈ રીતના કયા હાથે કામગીરી લેવી તે માટે જાણ સુરક્ષા એજન્સીઓને કરાવી શકાય તે માટે પણ સમજાવવામાં આવ્યા હતા। અને હા, મોકડ્રીલ છે તે આ પ્રકારે સમયાંતરે યોજવામાં આવતી હોય છે ને તેના જ ભાગરૂપે આ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સફળતાપૂર્વક આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણે પણ આ પ્રકારની જે આ મોકડ્રીલ યોજવામાં આવે તો લોકોને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓથી કેવી રીતે બચી શકાય ને કેવી રીતે તાત્કાલિક જાણ કરી શકાય તે માટેનું હેતુ છે તે આ મોકડ્રીલનો રહ્યો હતો। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો ને વધુમાં વધુ શેર કરો।